વિદ્યાર્થીને ટકોર કરું છું. હું સમજી શકું છું તમારા મનમાં એમ હશે કે મારે આમ કરવું, આમ કરવું, આમ કરવું. પણ સ્વામી વાતમાં એક વાત બહુ અદભુત લખી. સ્વામી કે કોશ કરીને વાડે કરે ને તો માંડ વીઘો 2 વીઘા પલ્લે. એમાં ઉંદરવા આવે, કાંઈ ને કાંઈ રોગ આવે, હાથમાં કાંઈ ન આવે, પણ મારી મેઘ ખાંગા થાય ને નવખંડ ધરતી પલ્લે. પછી કદાચ ઉંદરો આવે પોસાય તોય ગાડા ભરી ઘેરે લાવે. એમ એકલા સંકલ્પ તમે કરશો ને તો કોશ કરીને વાડી કર્યા જેવો છે. પણ ભગવાનને સંભાળીને ભગવાનનું ધ્યાન ભજન કરતા કરતા જો તમે સંકલ્પ કરશો ને, ટ્રાય તો કરો. રોજ નક્કી કરો કે 15 મિનિટ મારે 15 મિનિટ માળા મંદિરમાં બેસી એ ભગવાન શરીરના નેત્રોની સાથે મારા નેત્રોને એક મેક કરી ભગવાનને દર્શન કરતા કરતા મારે 15 માળા કરવી છે. અને પછી તમે અંતરની શાંતિ જોજો. અને પછી તમે એક દાડો ટ્રાય કરો, 15 માળા કર્યા પછી વાંચો, બેસો, પછી તમારી યાદ શક્તિને તપાસો. ક્યારેક ઠાકોરજી ઘણી બધી યાદ શક્તિ આપી હોય, પણ મન વિખરાયેલું હોય, જેને કારણે તમને ખબર છે, ઘણા લોકો આંખોમાંથી નંબર કઢાવે. એની સિસ્ટમ શું તમને ખબર છે? સિસ્ટમ શું છે? આંખની અંદર ભક્તો કીકીમાં આપણે જોઈ શકીએ આ ચશ્મા શું કામ કરે છે? એ જ કામ કરે છે. એ જોવાની જે દ્રષ્ટિ છે ને આ વિખાયેલી હોય છે, જેને કારણે ઝાખું દેખાય એટલે ચશ્મા એને એક કરી દે. સર્જરી કરાવે એનું એવું જ રીઝન છે કે વિખરાયેલા કણોને એક કરી અને પછી જ્યારે આંખ ખોલે ત્યારે ચશ્માની જરૂર પડતી નથી. એમ વિખાયેલી બુદ્ધિ તો છે પણ વિખરાયેલી છે. એ બુદ્ધિ પરમાત્માનું ધ્યાન કરતા કેન્દ્રિત થશે અને પછી તમે વાંચશો ને ઓટોમેટિક તમારે બુદ્ધિમાં બધી વસ્તુ ફિટ થતી જશે. સાચું કહું, તમ તારે પછી મોજ કરતા પરીક્ષા આપવા જાઓ. તમારે રાત્રે ઉજાગર કરી નહીં વાંચવું પડે પરીક્ષા વખતે, કારણ કે બધું કમ્પ્લીટ ફાઇલો બધી કમ્પ્લીટ જ મગજમાં પડી છે, સેવ થયેલી પડી છે. જે ફાઇલને ખોલવા માંગશો ધડ દેખાની ફાઇલ ખુલશે અને પછી તમારે ખાલી હાથ હાંકવાનો છે. બુદ્ધિ એનું કામ કરશે, ઠાકોરજી પ્રેરણા કરશે. પૂરું પેપર લખાય ત્યાં સુધી હાથ અટકશે નહીં, એવું સરસ લખાશે. અને તેમ છતાં ટેન્શન ફ્રી, જરાય ટેન્શન નહીં. પણ બુદ્ધિ વિખરાયેલી હશે, ઘણું વાંચ્યા પછી પણ ટાઈમે ફાઇલ ખુલશે જ નહીં. શું લખે ભાઈ બોજો? કહો. માટે વિદ્યાર્થીને પણ કહું છું, માત્ર તમે ભણવામાં સફળ થશો, અમને આખી જિંદગી તમે સફળ થશો. आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.